શ્રી કૃષ્ણ કહે છે, માણસ જીવનમાં ધન કમાવા માટે ખૂબ પરિશ્રમ કરે છે, દુઆ કરે છે, સપનાઓ જુએ છે, પણ બધાના જીવનમાં એ સમય નથી આવતો જ્યાં પૈસાની ધાર વહેવા લાગે. પણ શ્રી કૃષ્ણ કહે છે, બધું તમારા કર્મ પર છે, પણ પ્રભુ જ્યારે કંઈ મોટું આપવાનું હોય ને તો એ પહેલા સંકેત જરૂર આપે છે. કૃષ્ણ ભગવાન જીવનના દરેક ચમત્કાર માટે પહેલેથી સંકેત આપે છે. એમ જ ધનની પ્રવૃત્તિ શરૂ થાય એની પહેલા એક અત્યંત નાજુક પરિસ્થિતિ આવે છે. માણસ મોટો થવાનો હોય, ભવિષ્યમાં લાખો કરોડોની ઊંચાઈ સુધી જવાનો હોય તો પહેલા એના જીવનમાં એક એવી ઘડી આવે છે જ્યાં એ બધું ખોટું લાગવા લાગે છે. બધું છોડીને શૂન્યમાંથી જવાનું મન થાય છે. બધું ખાલી થઈ જાય છે. એ જ સંકેત છે. કૃષ્ણ કહે છે, જે માણસ કરોડપતિ બનવાનો હોય એ પહેલા ઈમાન, ધીરજ અને એકાંતની પરીક્ષામાંથી પસાર થવો પડે છે. ભગવાન જ્યારે પૈસાનો દરવાજો ખોલે છે તે પહેલા એ જ માણસના જીવનમાં એક એવો સમય લાવે છે જ્યાં એને એની આખી ઓળખ ખોવાયેલી લાગતી હોય છે. એના મિત્રો દૂર થઈ જાય છે, સંબંધો બોજ લાગે છે, નાના મોટા ખર્ચ પણ વજન ભર્યા લાગે છે, શ્વાસ ભરવો પણ ભારે લાગે છે. કારણ કે જે બધું પુરાણું છે એને તોડીને ભગવાન તને નવું જીવન આપવાના છે. એ પૈસાવાળું જીવન, એ આરામ ભર્યું જીવન, એ દરેક ઈચ્છા પૂરી થતું જીવન. કોઈક વાર એવું પણ બને છે કે તમે જેમ જેમ ઉપકાર કરો તેમ તેમ લોકો તમારાથી દૂર થવા લાગે. તમે પ્રેમ આપો તો એ લાચારી સમજે, તમે લાગણીથી બોલો તો અહંમાની રીતે ઊંડાણ લે. શા માટે એવું થાય છે? કારણ કે ભગવાન તને સમજાવે છે કે હવે તારો સમય આવવા જ રહ્યો છે. એમાં તને એવા લોકોની જરૂર નથી જેઓ તારી ઊંચાઈ નથી સમજી શકતા. શ્રી કૃષ્ણ કહે છે, પહેલા તને તોડીશું પછી ગઢીશું, પહેલા તને ખાલી કરીશું પછી ધનથી ભરીશું, પહેલા તને એકલો છોડીશું પછી આખું જગત તારા નામના ગાઈશે. શ્રી કૃષ્ણના જીવનમાં પણ આવો એક સમય આવ્યો હતો જ્યારે દુર્યોધન આખું હસ્તિનાપુર પોતાના હાથમાં રાખી લીધો હતો. જ્યારે પાંડવો જંગલમાં ભટકતા હતા ત્યારે પણ કૃષ્ણ શાંત હતા. કારણ કે એમને ખબર હતી કે પાંડવોને જે મળવાનું છે એ આજ નહીં તો કાલ મળવાનું છે. આજે વનો છે, કાલે મહેલ હશે. આજે બેરોજગારી છે, કાલે દરવાજા ખુલી જશે. આજે માનસિક તકલીફ છે, કાલે શાંતિનો રાજ હશે. કૃષ્ણ કહે છે, માણસે ધન કમાવાનું હોય તો પહેલા પોતાને ખુદમાં ડૂબવું પડે, દુનિયાને ખુદથી અલગ રાખવી પડે, એકાંતનો સાથ લેવો પડે. જે માણસે દુનિયાની મોજમાં પોતાને ગુમાવ્યું છે એ કેવી રીતે કરોડો કમાવશે? જેમ વાવટા પહેલા શાંતિનો એક નમ સંકેત મળે છે, જેમ વરસાદ પહેલા વીજળી ચમકે છે, તેમ પૈસાની ધુમકતી આગમન પહેલા જીવન શાંત થઈ જાય છે. બધું બંધ થવા લાગે છે, ધંધો અટકે છે, આવક બંધ થાય છે, નોકરી છૂટી જાય છે. એ બધું એવો સંકેત છે કે હવે તારે બદલાવ માટે તૈયાર રહેવું છે. એ સમયે જો તમે ધીરજ ગુમાવી નાખો તો સમજો કે ભગવાનનો મોકો ગુમાવી બેઠા. પણ જો એ સમયે તમે પોતાની અંદર ઊંડે ઉતરો, શાંતિથી પ્રાર્થના કરો, પોતાને વધુ સારી રીતે ઘડો, શરમ ન કરો, ઈર્ષ્યા ન કરો, બગડશો નહીં તો સમજો કે હવે કરોડો મળવાના છે. કૃષ્ણના વચનમાં એવું સ્પષ્ટ કહેવાયું છે કે જેને ભગવાન મોટું આપે છે એને પહેલો ઝાટકો મોટો આપે છે. એ ઘડીમાં દુઃખ વધારે હોય છે, શંકા વધારે હોય છે, નિરાશા ઘેરી લે છે, પણ એ જ ઘડીમાં ભવિષ્યની તાજ પહેરાવનારી ઉર્જા છુપી હોય છે. પૈસો તબક્કાવાર આવે છે. પહેલો તબક્કો છે શૂન્યનો, જ્યાં બધું ખોવાય છે. બીજો તબક્કો છે આરંભનો, જ્યાં તને પોતાના જેવો એક રસ્તો દેખાય છે. ત્રીજો તબક્કો છે ધીરજનો. અહીં તારે રાહ જોવી પડે છે. લોકો તારી હંસી ઉડાવે, પ્રશ્ન કરે કે શું થશે. એ તબક્કો છે શ્રદ્ધાનો. પછી આવતો છે ચમકનો તબક્કો, જ્યાં ભગવાન બોલે છે, હવે તું તૈયાર છે. ત્યારે નાની પડે મોટી વાત બને છે, નાનો વિચાર કરોડો આપે છે, નાનો સંબંધ નવી દિશા આપે છે, નાનું ચિંતન નવો ધંધો આપે છે. અને તું કહે છે, અરે જીવન તો બદલી ગયું. પણ એ બધું થાય છે ત્યારે જ્યારે પહેલાનો સંકેત તું સમજી શકે. કૃષ્ણ કહે છે, જ્યાં તું તૂટે છે ને ત્યાં જ તારા સોનો બની જાય છે. જેટલી ઘસાઈ તેટલો તેજ, જેટલી શાંતિ તેટલી સંભાવના. જ્યારે તું એકલો પડે છે ત્યારે તારો સૌથી મોટો મિત્ર ભગવાન બને છે. ત્યારે તું જે પ્રાર્થના કરે છે એ સીધી કૃષ્ણ સુધી પહોંચે છે. ત્યારે તું જે લખે છે, જે વિચારે છે, જે બનાવે છે, એમાં કૃષ્ણ પોતાની લીલા ભરે છે. તો હે જીવ, જો આજે તું આ દરેક સંકેત અનુભવતો હોય, તારા જીવનમાં એકાંત છે, સંબંધ તૂટી રહ્યા છે, ધંધો અટકેલો છે, મન દુખી છે, તું તારા લોકો વચ્ચે પણ અજાણું અનુભવતો હોય, તો કૃપા કરીને વિચાર કર, શું તારા માટે મોટું ડોરવે ખુલવાનો છે? શ્રી કૃષ્ણના આશીર્વાદથી કોઈક એવો રસ્તો બંધ છે જે ખુલવાનો છે.
કદાચ એકલતા એ માટે છે કે તું પોતાને વધુ સમજી શકે, કદાચ ખાલી ખિસ્સા એ માટે છે કે તું અહમ છોડે, કદાચ શાંતિ એ માટે છે કે તું ભગવાન તરફ વળી શકે. જ્યારે તું ભગવાન તરફ વળે છે ત્યારે ભગવાન તારા તરફ દોડે છે. એ તારા હાથમાં રૂપિયો નહીં આપે, એ તારા મનમાં વિચારો આપશે, તારા માર્ગે લોકો મૂકશે, તારા જીવનમાં એવા સંયોગ લાવશે જે તને કરોડો તરફ લઈ જશે. શ્રી કૃષ્ણ કહે છે, પૈસો તને શોધે છે, જો તું લાયક બન. લાયક તો એ બને જે દરેક સંકેત સમજવામાં ઘડાયેલા હોય. જેમ વિરાટ યુદ્ધ પહેલા કૃષ્ણ સંદેશ આપી ગયા પાંડવોને, મારા વચન પર વિશ્વાસ રાખજો, તેમ જીવનમાં પણ ભગવાન કહેશે, જ્યાં તું આજે એકલો છે ત્યાંથી જ તારો આરંભ થશે. એમાં જે કંઈ પણ બનતું જાય છે એ અકારણ નથી બનતું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય જો આંખ ખોલીને જોવાનું શીખી જાય ને તો દરેક ઘટનામાં ઈશારાઓ દેખાઈ જાય. આજે આપણે વાત કરીશું એવા સંકેતોની જે શરીરે નહીં પણ અંતરે અનુભવાય છે. જ્યારે જીવનમાં ઘણો ધન આવવાનું હોય છે ત્યારે પહેલા ભગવાન કેટલાક ચોક્કસ સંકેત આપે છે જેના પરથી સમજી શકાય કે હવે તમારું સમય આવી ગયું છે. હવે ભગવાન કૃપા વરસાવશે, પણ એ પહેલા તમારું પરીક્ષણ પણ લઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ કહે છે, સૌપ્રથમ ધન આવે એ પહેલા ધૈર્ય આવે. જીવનમાં કોઈક તબક્કે એવું થાય કે આખું જગત શાંત થઈ જાય છે, મિત્રો દૂર થઈ જાય છે, જૂના સંબંધો તૂટે છે, કામમાં અવરોધ આવે છે. આ બધું એટલે કે ભગવાન તમારું ક્લીનિંગ પ્રોસેસ શરૂ કરી રહ્યા છે. જે લોકો તમારું અવરોધ બનવાના હતા ભવિષ્યમાં, એ લોકોને ભગવાન તમારી આજુબાજુથી દૂર કરી રહ્યા છે. આ સંકેત છે કે હવે તમારું જીવન બદલાવાની દિશામાં આગળ વધી રહ્યું છે. બીજું મોટું સંકેત એ છે કે તમારી અંદર અસહ્ય છળ, ફ્રસ્ટ્રેશન, ખાલીપો અને એકલા લાગવાની લાગણી ઊભી થાય છે. તમે કહેતા થાઓ છો કે હવે બધું સમાપ્ત થયું છે, પણ સાચું કહીએ તો એ સમયે જ બધું શરૂ થવાનું હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે સમયે તું તૂટી જાય એ સમયે હું તને વહેંચવાનો નહીં, પણ તારે અંદરથી ઉગવાનું શરૂ કરું છું. એક એવી શાંતિ તમારા મનમાં ઉપજે છે જે શાંત કોણ આપે? ભગવાન આપે. તમે દરરોજ ઉઠો છો અને તમારું મન કહે છે કે કોઈક મોટું થવાનું છે, પણ હજુ ખબર નથી શું. એ ભગવાન તરફથી સંકેત છે કે હવે અમૃત તમારા તરફ વધી રહ્યું છે. શ્રી કૃષ્ણ કહે છે કે આ જગત છે ને એ પહેલાથી બદલાવાનું શરૂ કરે છે. જે વ્યક્તિઓ તમારી સાથે કદી ન હતા એ તમને યાદ કરે છે. જૂના સંબંધો પાછા જોડાય છે. તમારા જીવનમાં અચાનક નવી તક આવી જાય છે. એ કોઈ નોકરી, કોઈ બિઝનેસ, કોઈ ક્લાયન્ટ કે ઓપોર્ચ્યુનિટી રૂપે હોઈ શકે છે. તમે જોવો છો કે અચાનક તમારા વિચાર શક્તિમાં તેજ આવે છે. તમે જે વિચાર કરો છો એ થવાનું શરૂ થાય છે. તમારા સપના સાકાર થવા માટે માર્ગ ખુલી જાય છે. મોટો સંકેત એ છે કે તમે એ માણસો તરફ આકર્ષાઈ જાઓ છો જે તમારું વિકાસ કરે. તમારું મગજ નાનપણની વાતોથી હવે ઉદાત્ત વિચારો તરફ ધસી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે ધનની પહેલા દુઃખ આવે છે, કારણ કે ભગવાન તારે અંદર ચાંદી ઘસે છે, પછી જ સોનાની પડત ચમકશે. કેટલાક લોકો તારા જીવનમાંથી અચાનક ગુમ થઈ જાય છે. હવે દુઃખ થાય છે, પણ ખરેખર તો એ દુઃખ નહીં હોય, એ ભગવાન દ્વારા કરાયેલા એક સુધારાત્મક પગલાં હોય છે. કારણ કે ભગવાન જાણે છે કે જે લોકો આજે તારા સંગ છે એ બધાને તું આગળ લઈ જઈ નહીં શકે. તેથી તે લોકોને દૂર કરે છે જેથી તું આગળ વધી શકે. તમે જોવો છો કે તમારા અંદર એકલો રહેવાનો શોખ ઊભો થવા લાગે છે. ભીડમાં રહેવાનો મન ન રહે. તમે શાંતિ શોધો છો. મૌન તમારા જીવનનો ભાગ બને છે. એ મોટો સંકેત છે કે ભગવાન હવે તમને ઊંડે લઈ જઈ રહ્યા છે, જ્યાંથી સુખ અને સમૃદ્ધિના મૂળ ઉગે છે. આવી પરિસ્થિતિમાં તમારું મન ધનની કે સફળતાની ચિંતા કરતું નથી, પણ તટસ્થ બની જાય છે. તમે કહો છો મારું જે હશે એ મને મળશે. આ સમજ, આ શરણાગતિ જ ભગવાનનો સંકેત છે કે હવે એ તને શૂન્યથી પૂર્ણ તરફ લઈ જઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તું બધું ગુમાવે છે ત્યારે હું તારા અંદરનો નવો પર્સન ખડો કરું છું, અને એ નવા વ્યક્તિ માટે આ જગત નવા દરવાજા ખોલે છે. એ દરવાજા પૈસાના હોય છે, સમૃદ્ધિના હોય છે, સફળતાના હોય છે. એક દિવસ આવે છે જ્યારે કોઈ અજાણી વ્યક્તિ તમારા જીવનમાં આવે છે અને એ તમારા જીવનમાં એવું કામ કરે છે કે તમારું નસીબ જ બદલી જાય છે. એ વ્યક્તિ ભગવાન તરફથી મોકલાયેલ દૂત હોય છે અને એના હાથમાં તમારી ઉન્નતિની ચાવી હોય છે. પછી જુઓ, એકે થોડા દિવસ પૈસા ધીમે ધીમે આવવા લાગે છે. આજે 100 રૂપિયા મળે છે, પછી 500 રૂપિયા, પછી 1000 રૂપિયા. એ પણ એક સંકેત છે. ભગવાન તને કહે છે, હું તને શીખવી રહ્યો છું કે પૈસા આવ્યા પછી તેનો સદુપયોગ કેમ કરવો. એક દિન તમે અનુભવશો કે તમારું આંતરિક વિશ્વ વધુ સમૃદ્ધ થઈ ગયું છે. તમે પૈસા માટે કામ કરતા નથી, પણ કામ કરો અને પૈસા પછાતથી આવ્યા કરે છે.
એ બધું ભગવાનના નિર્ધારિત માર્ગ પર ચાલવાને કારણે થાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તું ધન માટે દોડવાનું બંધ કરે છે અને સ્વધર્મમાં લાગી જાય છે, ત્યારે ધન તારા પાછળ દોડે છે. એટલે તમારું કામ એ નથી કે તમે દરરોજ પૈસા માટે દુઆ કરો, પણ તમારું કાર્ય અને કર્મ શુદ્ધિ એવી હોય કે ભગવાન તારે પર ધનની વર્ષા કરે. આ બધું બનવાનું હોય એ પહેલા કોઈક એક ચમક આવે છે. તમારું હૃદય કહે છે, હવે સમય આવ્યો છે. તમને ઘેર મીઠી લાગણી થાય છે કે હા, કંઈક અદ્ભુત થવાનું છે. એ પણ ભગવાનનો સંકેત છે. આ સંકેતને સમજવા માટે શાંત રહો, ધ્યાન કરો, ભગવાનની વાણી વાંચો, પોતાના અભ્યાસ, ક્રિયા અને સંસ્કાર સુધારો. કારણ કે ભગવાન એના ભંડારના દ્વાર એને જ ખોલે છે જે તૈયાર છે, જે નીલામીમાં નહીં પરંતુ ઉપકારમાં માન્યતા આપે છે, જે પૈસાને સર્વસ્વ નહીં સમજે પણ સેવા સમજે. અને યાદ રાખજો, જ્યારે પણ તમારું નસીબ બદલાવાનું હોય છે ત્યારે પહેલા ભગવાન તમારું મન બદલાવે છે. જો તમારું વિચારધારા બદલાઈ રહી હોય તો એ સૌથી મોટો સંકેત છે કે તમારા જીવનમાં હવે સમૃદ્ધિ આવી રહી છે. શ્રી કૃષ્ણ કહે છે, નસીબ કોઈ અચાનક બદલે નહીં. એ તો પહેલા વલણ બદલાવે છે, પછી સંબંધ બદલાવે છે, પછી વિચાર બદલાવે છે અને પછી જ આવે છે પૈસા. તમે જે રીતે આજે વિચારતા છો તે વિચારો તમારા ભવિષ્યનું નક્કી કરે છે. તેથી જો આજે તમારા વિચારો ઊંચા છે, તમારા કામ પવિત્ર છે, તમારા કર્મ નિષ્ઠાવાન છે, તો નિશ્ચિત માનજો ભગવાન તમારી તરફ ધનને લઈ આવવાનું શરૂ કરી ચૂક્યા છે. એ સંકેત છે, એ ઈશારો છે, એ અવાજ છે જેના દ્વારા શ્રી કૃષ્ણ ભગવાને ગીતા અને પોતાના વર્તનથી ખૂબ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. આપણે ઘણીવાર એવું વિચારીએ છીએ કે પૈસા એકદમ અચાનક આવે છે કે બસ ભાગ્ય જ ખુલવું જોઈએ. પણ ભગવાન કૃષ્ણ કહે છે કે દરેક ઘડિયાળ પહેલા એ આપણી પાસે સંકેત મોકલે છે. અને જો એ સંકેત સમજાઈ જાય તો સમજો કે ધનનો દરિયો તમારી દિશામાં વહાવા માટે તૈયાર થયો છે. જ્યારે તમને તમારા જીવનમાં પૈસાની જરૂરિયાત નથી હોતી, છતાં તમે દુઃખી થવાના બદલે શાંત રહેતા શીખો છો, ત્યારે એ ભગવાનનો સંકેત છે કે તને હવે સમજી પડ્યું છે કે શાંતિ પૈસા કરતાં પણ મોટી છે અને એ શાંતિ જ ધનની નિશાની છે. તમે જોયું હશે કે કેટલાક લોકો પાસે કંઈ નથી હોતું છતાં તેઓ ખૂબ ધીરજવાળા હોય છે, સાદગીથી રહેતા હોય છે અને જગતની સેવા માટે તત્પર રહે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે આવું વર્તન ધરાવનાર વ્યક્તિ પાસે જ્યારે સારા કર્મોની ફળાવલી જમવા તૈયાર થાય છે, ત્યારે હું તેના જીવનમાં ધનની વીજળી છોડું છું, અદૃશ્ય રીતે પણ સ્પષ્ટ રીતે. તમે જ્યાં પહેલા 1 રૂપિયા ખર્ચવા પહેલા વિચારતા હતા, હવે તમારું મન કહે છે હું ખર્ચ તો કરું પણ યોગ્ય સ્થાને. તમે પૈસાની ભૂખ નહીં રાખો પણ પૈસાનું યોગ્ય મહત્વ સમજી જશો. તમારું મન પૈસા પાછળ નહીં દોડે પણ પૈસા તમારા તરફ ખેંચાવા લાગશે. શ્રી કૃષ્ણ કહે છે, પૈસા એ છાયાની જેમ છે. તું એને પકડવા દોડશે તો તું થાકી જશે, પણ તું એક સારો પથ પસંદ કરતો જઈશ તો એ છાયા તારી પાછળ આવશે. આવું ત્યારે જ બને છે જ્યારે તું વિચારવાનો સ્તર બદલે છે. જ્યાં સુધી તું ગરીબીમાં પણ ગરીબ વિચારો રાખે છે ત્યાં સુધી તને ધન નહીં મળે. પણ જ્યારે તું ગરીબી હોવા છતાં પણ રાજાની જેમ વિચારવાનું શીખે છે, ત્યારે તું ભગવાનની નજરમાં આવી જાય છે. જેમણે પોતે ધન મેળવ્યું હોય, જેમની ભાષામાં સફળતાની સુગંધ હોય, તારી આસપાસ એવા લોકો આવવા લાગે છે જે તને ઊંચી વાતો કહે, તને ઇન્સ્પાયર કરે, તને નવો દૃષ્ટિકોણ આપે. એ ભગવાનના સંકેત છે કે હવે તું તૈયાર છે એ ઊંચાઈ માટે. કૃષ્ણ કહે છે, જેમ વાવટા પહેલા આકાશ ગૂંજતું હોય છે, એમ ધનની વર્ષા પહેલા તારા જીવનમાં સંવાદ થતું હોય છે. એક સમય એવો આવે છે જ્યારે તું ભૂલાવા લાગે છે તારી હાલત. તું હવે પૂછતો નથી મારે શું નથી, તું કહે છે મારે શું કરવું છે. તું હવે શરમાવતો નથી તારા સપનાથી, પણ એના માટે ઉઠી પડે છે. તું નિર્ભય બની જાય છે, નિષ્ઠાવાન બની જાય છે. ભગવાન કૃષ્ણ કહે છે કે જ્યારે હું તારા અંતરમાં વસું છું અને હું જોઉં કે તું હવે ધનની જવાબદારી સહન કરવા યોગ્ય બની ગયો છે, ત્યારે હું તારા જીવનમાં એ ધનને મોકલવા માંડું છું જે તું ઈચ્છે છે પણ જેને વાપરવાનું શીખી ગયો છે. ઘણીવાર લોકો કહેશે કે મને તો કંઈ નસીબ જ નથી મળ્યું, પણ ભગવાન કૃષ્ણ કહી દે છે એ તારો નસીબ નહીં, એ તો તારો દૃષ્ટિકોણ હતો. જે ક્ષણે તું પોતાની જાતને નસીબદાર માનવાનું શરૂ કરે છે, એ ક્ષણે નસીબ તારા તરફ દોડે છે. તું જાણે છે કે આ દુઃખ પણ પસાર થઈ જશે અને એ પછી નવી પળ આવશે. તું હાસ્ય અને આંસુ બંનેને સમાન માનવા લાગે છે. તું જાણે છે કે ભગવાન જો આ સ્થિતિ આપી છે તો એ મારો પરીક્ષા છે, ઇનામ આવશે જ. જ્યારે તું આ મનોભાવથી જીવવા લાગે છે ત્યારે તું પ્રારબ્ધથી આગળ નીકળી જાય છે અને તારા કર્મો તારી કિસ્મતને બદલી દે છે. શ્રી કૃષ્ણ કહે છે, મારે તને પૈસા આપવા માટે તારી પરીક્ષા લેવી પડે છે, કેમ કે જે પાસે મન મજબૂત નથી એ ધનની માલિકી સાચવી નહીં શકે.
તારું મન મજબૂત થાય ત્યારે તું સુસંસ્કારથી ચાલે, શિસ્તથી જીવે, દુઃખનો રડગીત નહીં ગાય અને ખુશીના સમયમાં વધારે ન જ ભૂલે. એ તે સમય છે જ્યારે હું તારી તકલીફોની જગ્યા પર તને તક આપી દઈશ. તું જાણે છે કે તું ભગવાનનો અંશ છે અને તું કોઈ નાનો માણસ નથી. તું જાણે છે કે તારા અંદર એવી શક્તિ છે જે આખું જગત બદલાવી શકે. તું હવે કહેશે નહીં કે મારે કોણ મદદ કરશે. તું કહેશે કે મારી અંદર ભગવાન છે, હું કરી શકું છું. અને એ શ્રદ્ધા, એ વિશ્વાસ, એ છે તારી સૌથી મોટી કમાણી. પૈસા પહેલા આવે છે સમજદારી, પૈસા પહેલા આવે છે અનુશાસન, પૈસા પહેલા આવે છે સંકેત. અને એ સંકેત છે એ ધમધમાટ જે તારા અંદર શરૂ થાય છે જ્યાં તું પોતાની જાતને નવું બનાવવાનું નક્કી કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, તારે ધન જોઈએ છે તો ધર્મથી માંડ, તારે સંપત્તિ જોઈએ છે તો શ્રદ્ધાથી ચાલ, તારે સફળતા જોઈએ છે તો સત્યના માર્ગે તું અડગ રહે છે. પૈસા એ ફળ છે, સંકેત એ મૂળ છે. જે લોક ફળ પાછળ દોડે છે તેઓ થાકી જાય છે. જે લોક મૂળ મજબૂત કરે છે તેમને ફળ આપમેળે મળી જાય છે. જો તને હાલ સંકેત મળવા લાગ્યા છે, તું શાંતિ અનુભવી રહ્યો છે, તારે મનમાં નવી ઉર્જા છે, તું હવે ભવિષ્યથી ડરતો નથી, તું સાચા મિત્રો સાથે જોડાવા લાગ્યો છે, તું ભગવાન પર વધુ વિશ્વાસ કરવા લાગ્યો છે, તો સમજી લે પૈસા આ જ રસ્તે આવી રહ્યા છે. શ્રી કૃષ્ણ કહે છે, તારી આ ભૂમિકા હવે પૂરી થઈ ગઈ છે, હવે તારી કથા ધનથી ભરી દેશે. જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.